હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજનો વિડિયો છે પાર્ટનરશિપ ભાગીદારી પ્રકરણનો ત્રીજો ભાગ. જે લોકોએ પહેલા બે ભાગના જોયા હોય એ લોકો આ ચેનલ પર જોઈ શકે છે. આજના વિડીયોમાં આપણે કેટલાક હજી નવા પ્રશ્નો જોઈશું પાર્ટનરશિપ ભાગીદારી પ્રકરણના, જે તમારી એક્ઝામની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ બનશે, જે મેન્સની એક્ઝામ માટે તમને ઉપયોગી થશે. તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. એ, બી અને સી ત્રણ ભાગીદારો છે. તેઓએ બિઝનેસમાં કુલ મળીને 14,000નું રોકાણ કર્યું છે. વર્ષના અંતે એ ને 337.5, બી 1125 અને સી ને 637.5 નો નફો મળ્યો. તો બી અને એના રોકાણો વચ્ચેનો તફાવત શોધો. તફાવત શોધવાનું કીધું છે. હવે અહીંયા આપણને શું આપ્યું છે? નફો આપી દીધો છે. નફો આપી દીધો છે. નફા પરથી રોકાણ વચ્ચેનો તફાવત શોધવાનું કીધું છે. બરાબર, અહીંયા ઊંધું પૂછ્યું છે. અત્યાર સુધી આપણે પ્રશ્ન શું કરતા હતા કે નફાનું ગુણોત્તર શોધતા હતા. હવે અહીંયા આપણે રોકાણનું શોધવું પડશે. તો એ આપણે પહેલા ભાગમાં સૂત્રો જોયા જો આવા, નફો બરાબર રોકાણ ગુણ્યા સમયગાળો. તો એની પરથી આપણે રોકાણ શોધી શકીએ. તો રોકાણ એટલે શું થાય? નફો ભાગ્યા સમયગાળો. સમયગાળાનું સૂત્ર નફો ભાગ્યા રોકાણ. બરાબર, એક જ સૂત્ર યાદ રાખશો એટલે બીજા બે આપણને ઓટોમેટિક ખબર પડી જશે. તો આ જ આપણે અહીંયા યુઝ કરીશું. તો ABC આપ્યું છે, ત્રણેયનો નફો 337.5, 1125 અને 637.5. હવે સમયગાળો, નફો આવી ગયો. સમયગાળો આપણને કશું આપ્યું નથી. સમયગાળો એટલે બધાએ ત્રણેય એક જ સરખા સમય માટે રોકાણ કર્યું છે એમ માની લઈએ આપણે. બરાબર, એટલે બધા ભાગ્યા એક વર્ષ જે પણ આવતું હોય તો એ સમયગાળા પર લખવાની જરૂર નથી. હવે આની પરથી આપણને રોકાણનો શું મળી જશે? ગુણોત્તર મળી જશે 9:30:17. બરાબર, નફા પરથી આપણે રોકાણનો ગુણોત્તર શોધ્યો. હવે આપણને પૂછી જશું બી અને એના રોકાણ વચ્ચેનો તફાવત શોધવાનું કીધું છે. બી અને એના રોકાણ વચ્ચેનો તફાવત, રોકાણ કેટલું આપ્યું છે? 14,000નું આપ્યું છે. એટલે 14,000 ગુણ્યા બી અને એ નો ગુણોત્તર કેટલો છે? 9:30. એટલે 30માંથી 9 જાય એટલે 21 વધ્યા. બરાબર, એ એમનો તફાવત આવી ગયો. તો આપણે સીધા 21થી શોધી શકીએ. એટલે આપણે લખી શકીએ 14,000 ગુણ્યા 21/56. બરાબર, એ રીતે એનું રોકાણ શોધીએ, પછી બીનું રોકાણ શોધીએ, પછી બાદબાકી કરીએ, એવું કરવાની જરૂર નથી. આપણે સીધા આવી રીતે પણ લખી શકીએ છીએ, કારણ કે આપણને 30 અને 9 એમનો ગુણોત્તર ખબર છે. એટલે એમનો જે તફાવત આવ્યો 21/56 એ આપણે લખ્યા. એટલે આપણો જવાબ આવ્યો 5,250. બી અને એના રોકાણ વચ્ચેનો તફાવત. આ પ્રશ્નમાં નવું શું હતું? તો કે અહીંયા નફો આપ્યો હતો, એની પરથી આપણે રોકાણનું ગુણોત્તર શોધવાનું હતું. અત્યાર સુધીના જે બે ભાગ આપણે કર્યા એમાં આપણને રોકાણો આપતા હતા અને એની પરથી આપણે નફાનો ગુણોત્તર શોધતા હતા. બરાબર, એ એક વસ્તુ આ નવી આવી આ પ્રશ્નમાં. સમજાઈ ગયું બધાને? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે એ, બી અને સી વ્યવસાયમાં ભાગીદાર છે. તેમના શેર 1/3, 1/4, 1/5 પ્રમાણમાં છે. એ 15 મહિના પછી તેની અડધી મૂડી પાછી ખેંચે છે અને બીજા 15 મહિના પછી 4,340 નો નફો વિભાજિત થાય છે. તો સી નો હિસ્સો શોધો. સી નો હિસ્સો શોધવાનું કહેવામાં આવ્યું છે અહીંયા. બરાબર, હવે ટોટલ જે છે બિઝનેસનો જે ભાગીદારીનો સમયગાળો કેટલો છે અહીંયા લખ્યું છે જો, 15 મહિના પછી અડધી મૂડી પાછી ખેંચી લે છે અને બીજા 15 મહિના પછી નફો વિભાજિત થાય છે. એટલે પહેલા 15 મહિના અને બીજા 15 મહિના એટલે કે 30 મહિના. 30 મહિનાનો જે છે ભાગીદારીનો સમયગાળો છે એ આપણને મળી ગયું. હવે એની પરથી આપણને સમયગાળો મળી ગયો, આપણને આપ્યું છે અહીંયા શેર આપેલા છે, તો એ બંને પરથી આપણે નફાનું ગુણોત્તર નીકાળી દઈશું. તો કેવી રીતે કરીશું? પહેલાં તો ABC આવી ગયા, 1/3, બીનો 1/4, સીનો 1/5. આટલો ભાગ આવી ગયો. હવે આને આપણે જે છે સિમ્પલ ફોર્મમાં ફેરવી નાખીએ. તો 5 ચોક 20 ને 60, 3 એટલે કે 60 જે છે આપણે લસા લઈએ તો હવે આપણે એને લખી શકીએ 20×3 = 60, 15 ચોક 60 ને 12 × 60 એટલે 20:15:12. આ આવી ગયો એમનો શેરનો ભાગ. બરાબર,
આ હિસાબમાં એ લોકોએ જે છે વ્યવસાયમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પોતાના પૈસા લગાવ્યા છે. હવે અહીંયા શું કહ્યું છે એ માટે, તો એ શું કર્યું 15 મહિના પછી એની અડધી મૂડી પાછી ખેંચે છે. અડધી મૂડી 15 મહિના પછી પાછી ખેંચે છે એટલે કે 15 મહિના પછી એની મૂડી કેટલી રહી? 10 રહી, કારણ કે અત્યારે 20 છે. તો આ જે 20 મૂડી જે છે એનો સમયગાળો ટોટલ કેટલો રહેશે? 20 નો ટોટલ સમયગાળો કેટલો આવશે? 15 મહિનાનો. કેટલો આવશે? 15 મહિનાનો. કારણ કે 15 મહિના સુધી 20 જે છે એ મૂડી તો રહેવાની જ છે. એના પછી જે 10 થાય છે એનો સમયગાળો કેટલો થઈ જશે પાછો? 15 મહિનાનો. સમજાઈ ગયું આટલું? પહેલા આપણે એના લખ્યા 20 જે છે પૂરા 15 મહિના માટે એને રોકાણ રાખ્યા. પછી એના અડધા કરી નાખ્યા એટલે કે હવે રહ્યા 10. હવે એ 10 જે છે એ બીજા 15 મહિના માટે રહેશે, કારણ કે 30 મહિનાનો સમયગાળો છે આપણે ભાગીદારીનો, એટલે એ બીજા 15 રહી ગયા. બી માટે શું થશે? બી માટે કશું આપ્યું નથી, એ 15 ગુણ્યા 30. એ રીતે સી માટે પણ 12 ગુણ્યા 30. બરાબર. બી અને સી નું કશું આપણને આપ્યું નથી, ખાલી એ નું જે વ્યાખ્યા આપી હતી એ આપણે કરી નાખી. હવે આની પરથી રેશિયો આપણે નીકાળી દઈશું. તો જો ટોટલ કરીએ 15 દુ 30 ને 15 10 150 એટલે 450 450 અને 360 એટલે નફાનો ગુણોત્તર આવ્યો 5:5:4. હવે ઈઝી રહેશે. સી નો હિસ્સો શોધવાનો છે ખાલી, એટલે 4,340 ગુણ્યા 4/14 એટલે આપણો જવાબ આવી ગયો 1240. આ સી નો હિસ્સો. સમજાઈ ગયું બધાને? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે એ બી સી એ 1:3:5 ગુણોત્તરમાં તેમના રોકાણો સાથે વ્યવસાય શરૂ કર્યો. 4 મહિના પછી એ પહેલા જેટલી જ રકમનું રોકાણ કર્યું અને બી તેમજ સી એ તેમનું અડધું રોકાણ પાછું ખેંચ્યું. વર્ષના અંતે તેમના નફાનો ગુણોત્તર શોધો. શું કર્યું છે? એ બી સી એ ગુણોત્તરમાં જે રોકાણ કર્યું એ આપ્યું છે. 4 મહિના પછી એ શું કર્યું પરિસ્થિતિ એ આપ્યું છે. બી અને સી એ શું કર્યું એ પરિસ્થિતિ આપી છે. પછી આપણે નફાનો ગુણોત્તર શોધવાનું કીધું છે. અહીંયા એ બી સી આવી ગયા, એમણે રોકાણ કર્યું 1:3:5 એ આવી ગયું. હવે એ માટે આપણે પહેલા જોઈએ તો એ શું કર્યું છે? 4 મહિના પછી પહેલા જેટલી જ રકમનું રોકાણ કર્યું અને નફાનો ગુણોત્તર આપણે શોધવાનું કીધું છે વર્ષના અંતે, એટલે સમયગાળો કેટલો છે? 12 મહિનાનો સમયગાળો છે. એટલે પહેલા જ્યારે એણે એક રોકાણ કર્યું જે છે ને, એક એક્સ કે ગમે તે ગણો, એ 4 મહિના માટે છે. તો એનો સમયગાળો કેટલો થઈ ગયો? 4 મહિનાનો થઈ ગયો. હવે એણે 4 મહિના પછી પરિસ્થિતિ બદલાઈ એટલે એનું ઇન્વેસ્ટમેન્ટ જે છે શું થઈ ગયું? પહેલા જેટલું હતું એટલું જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે 1 + 1 એટલે કે 2 ઇન્વેસ્ટમેન્ટ હવે એણે કર્યું. હવે આ 2 નો સમયગાળો કેટલો રહેશે? એ 2 ઇન્વેસ્ટમેન્ટ જે છે 2x એ કેટલા સમયગાળા માટે રહેશે? તો કે બાકી વધેલા 8 મહિના માટે, એટલો સમયગાળા માટે એ રહેશે, એટલે 2 ગુણ્યા 8. બી માટે બી તેમજ સી એ શું કર્યું? તેમનું અડધું રોકાણ પાછું ખેંચ્યું. ક્યારે? તો કે 4 મહિના પછી જ. એટલે બંને માટે બીમાં 3 ગુણ્યા 4, 3 જે છે એ 4 મહિના માટે રહેશે. પછી અડધું રોકાણ પાછું ખેંચ્યું એટલે 3 ના અડધા કરો એટલે કે 1.5. હવે 1.5 કેટલા મહિના માટે રહેશે? તો કે 8 મહિના માટે. એ રીતે સી માટે 5 જે છે 4 મહિના માટે રહેશે. પછી પાછું અડધું રોકાણ પાછું ખેંચ્યું એટલે 2.5. 2.5 જે છે એ કેટલા? 8 મહિના માટે રહેશે. આટલું થઈ ગયું? સમજાઈ ગયું? રોકાણ કેટલું કર્યું છે અને રોકાણનો સમયગાળો એ વ્યવસ્થિત નક્કી કરવાનું છે. ફરી આ જ કહું છું, કારણ કે એનાથી જ તમારો ગુણોત્તર સાચો પડશે, નહીં તો ખોટો આવી જશે. હવે આનું ટોટલ કરીએ આપણે, એટલે 20, 24 ને 40 એટલે ગુણોત્તર આવી ગયો 5:6:10. ગુણોત્તર શોધવાનું કીધું તો આપણો જવાબ આવી ગયો 5:6:10. સમજાઈ ગયું બધાને આટલે સુધી? હવે બીજો પ્રશ્ન જોઈએ. જો આ પ્રશ્ન બહુ જ સરસ પ્રશ્ન છે. આ એ બી અને સી ભાગીદારીમાં પ્રવેશ કરે છે. એ મૂડીનો 1/3 ફાળો આપે છે, જ્યારે બી એ અને સી ને મળીને ફાળો આપે છે તેટલો ફાળો આપે છે. જો વર્ષના અંતે નફો 900 જેટલો થાય તો સી ને શું પ્રાપ્ત થશે? એટલે કે સી નો નફો કેટલો થશે એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને ફાળો નથી આપ્યું. જો એ નું 1/3 આપી દીધું છે,
બી જે છે એ અને સી ને મળીને જેટલો ફાળો આપે છે એટલો આપ્યું છે, બરાબર. તો આપણી પાસે ખબર જ નથી કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. એની પરથી આપણે નફાનો ગુણોત્તર શોધવાનું છે. પહેલાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ જ શોધવું પડે કે કેટલું છે, એની પછી જ આપણને નફાનો ગુણોત્તર મળશે. ખાલી એનું આપણે કરી શકીએ છીએ કે એ મૂડીનો 1/3 ભાગ આપે છે. તો ધારો કે મૂડી છે 3x છે, તો એનો ભાગ 1/3 એટલે કે x આવી ગઈ એની મૂડી. હવે આગળ આને કેવી રીતે આપણે વધારી શકીએ છીએ પ્રશ્નને? જે પ્રમાણે પ્રશ્નમાં કીધું છે એ પ્રમાણે વિચારતા જઈએ ને તો આવી જાય જવાબ. એવું છે, વિચારો તમે પણ. અહીંયા એક સ્ટેટમેન્ટ લખ્યું છે, જ્યારે બી જે છે એ અને સી ને મળીને જેટલો ફાળો આપે છે ને એટલો આપે છે, બરાબર. એક હજી વસ્તુ આપણે શું કરી શકીએ કે એ વત્તા બી વત્તા સી નો ફાળો કેટલો થઈ ગયો? ટોટલ મૂડી 3x આવી ગઈ, તો એ વત્તા બી વત્તા સી 3x થઈ ગયા. એની મૂડી આપણને ખબર છે x આવી ગઈ, એટલે બી વત્તા સી કેટલા થઈ ગયા? 3x માંથી x જાય એટલે 2x થઈ ગયા. હવે અહીંયા પ્રશ્નમાં આપણને જે આપ્યું છે એ મૂકી આપણે. બી જે છે એ અને સી ને મળીને ફાળો આપે છે એટલો ફાળો આપે છે, એટલે કે બી ની મૂડી કેટલી થશે? એ વત્તા સી ની જેટલી મૂડી હશે એટલી થશે. એટલે બી બરાબર એની આપણને ખબર છે મૂડી કેટલી છે? x વત્તા સી. હવે આપણે શું મળી ગયું? અહીંયા બીની કિંમત મળી ગઈ. જુઓ, બીની કિંમત મળી ગઈ. આ બીની કિંમત આપણે અહીંયા મૂકી દેવી, બરાબર. તો આપણને એક્સની કિંમત વેલ્યુ મળી જશે. જો x વત્તા સી અને સીની વત્તા સી, બીની જગ્યાએ આપણે x વત્તા સી મૂક્યા વત્તા સી બરાબર 2x, એટલે 2c બરાબર 2x ની સામે x વધારે એટલે x આવી ગયા, એટલે c બરાબર x ભાગ્યા 2. c બરાબર x ભાગ્યા 2. હવે બી જે છે સી અને એનું જે ટોટલ મૂડી છે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એટલે x વત્તા x ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3x ભાગ્યા 2. મળી ગયું ઇન્વેસ્ટમેન્ટ આપણને, મળી ગયું. ત્રણેય કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કન્ફર્મેશન માટે આ ત્રણેયનું તમે સરવાળો કરશો તો 3x થાય છે કે નહીં એ જોઈ લેવાનું, તો આપણું આ જે છે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એ સાચું હશે, બરાબર. હવે આપણને કઈ સમય એવું નથી આપ્યો, સમય બધા ત્રણેયનો સરખો છે, એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટથી જ નફાનો ગુણોત્તર શોધીએ. તો નફાનો ગુણોત્તર આવી ગયો 2:3:1. હવે સી ને શું પ્રાપ્ત થશે 900 માંથી? તો સી નો નફો થશે 900 ગુણ્યા 1/6, એટલે જવાબ આવી ગયો આપણો 150. સમજાઈ ગયું? ખાલી સમજવાનું જે હતું એ આ મૂડી જે શોધવાની હતી એ હતું આ પ્રશ્નમાં, એ ઇમ્પોર્ટન્ટ હતું. ઓકે, તો આટલા પ્રશ્નો સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો જ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.